આ ત્રણ જોવાની બહુ બધી મજા આવી ગઈ. હર્ષદભાઈ આપણે બાઇક કાઢે અને હવે સીધા આપણે જઈએ ઘરે. તો મિત્રો અમે આવી ગયા. ક્યાં આપણે આવી ગયા? બાબર આવી ગયા હતા વહેલા રેલવે સ્ટેશન બાબરમાં બટ રિયલ બાબરમાં આવી ગયા. આપણે આવી ગયા હતા. ચા બનાવવાના. હા ચા બનાવવાનો. હા જોરદાર. મારો અવાજ નહીં આવતો નહીં. બધા અત્યારે બધા કે ફૂલ પાણી હે તો હવે અંદર નાવા પડવાનું હે. જો મસ્ત કેનાર હોય તો લડે ગઈ. આપણે જઈ રહ્યા બાઈક લઈને બધા આવે રે ચેડે ચેડે. આપણી સોસાયટીની બહાર ઊભા હતા હું અને કમલેશ. તો અમે બંને હાલ ઊભા. હાલ હર્ષદને બધા આવે એટલે પછી આપણે સીધા જઈએ નાવા. જો પાણી સારું હશે થોડું ગરમ હશે તો, બાકી તો ખાલી દેખીને પાછા. હાલ બધા ત્યાં કણ ઊભા આપણી જગ્યા ઉપર. મેં કીધું હતું મેં ત્યાં કણ ઊભા રહો હું જઉં તો. તો આપણે હવે ત્યાં કણ જઈએ બધા ઊભા જશે. આપણે પેન્ટ બદલાઈ દીધું છે. અહીંયા હર્ષદભાઈ આપણે ઉતરી ગયા. આવી જાઓ. હલો નાવા કેનાલમાં. હે કેનાલમાં નાવા એટલે તો જો હું બદલે ના આવ્યો. હેડો ચલો ગાઈસ જઈએ સીધા કેનાલ. અહીંયા સીધા આપણે જાઓ ને નેળિયાની અંદર જ છે કેનાલ. હેડો ચલો ગાઈસ. પહેલા અમારે અહીંયા ક્રિકેટ રમવાની પ્લાનિંગ હતી અમારી ટીમને, પણ અહીંયા બધું ઉગી ગયું. એના પહેલા અમે બધા અહીંયા જ રમવા આવતા. હમણાં વચમાં વરસાદ થયો હતો એટલા માટે બધું આવી ગયું. બાવળિયા આકડો બાકડો બધું ઉગી ગયું. જો અમે જઈ રહ્યા ગાઈસ. આ તમે જુઓ જંગલ ટાઈપ હે ને આખું. ચપ્પલ લે નાકા કોટા વાગશે. ગાઈસ જો એકદમ હે ને આખું જંગલ જેવું. ગુફા. હર્ષદભાઈ ગરમ આવા રસ્તે ગાઈસ અમારે ચાલવું પડે. અને અમે પાછો હજી હર્ષદભાઈ આ સાઈડ. હા ફાઇનલી આપણે કિનારે પહોંચી ગયા. આટલું પાણી હજી હેડેરું, પણ અહીંયા શું ખબર થોડી ઉલ હે ઉલ. તમારી ભાષામાં ખબર નહીં શું કહેવાય, બાકી અમારી ભાષાની અંદર તો ઉલ કહેવાય ગાઈસ. અહીંયા હા ખેતર નીલ ઉલ નીલ જે કહેવાતું હોય, બાકી અમે તો ઉલ જ કહીએ. ઉલ ને નીલ રેડી ગાઈસ. આ પાકિસ્તાન જેવી બોર્ડર પેલા અમારે ને વટવી પડશે, લાગી ના જાય. નકા તો અત્યારે બળશે એવું કે વાત જવા દો. આ ખેતર ગાઈસ જેવો ખેતર કેવું મસ્ત હે. હા આ તો એટલે તાર કહું આગળ બહુ બધી મજા આવશે. હેડો આગળ ગાઈસ. હંમેશા એટલું સમજી લ્યું કે જ્યાં કણ આવો ડેપો હોય ને, આવો ડેપો આવો અહીંયા કણ પાણી વધારે હોય, પ્લસ નાવાની પણ મજા આવે, પ્લસ ચોખ્ખી કેનાર હોય ગાઈસ. પાણી જારું તમે દેખો ખાલી ચૂપ ફૂલ. જો ગાઈસ ચૂપ ફૂલ પાણી જારું એમ ગાઈસ જુઓ કેવું પાણી. ઓય આ ઓની અંદર ના જાતા કોઈ નાકા જો પા થઈ જાઓ. હા તમે કાબુ નહીં કરી શકો ખુદ ને, એટલે કહું ઓની અંદર ના જતા ગાઈસ. આટલે બીજું જ કાંઈ નહીં, પણ આટલે હે ને કોઈ વસ્તુ કાબુ ના થાય આટલે એટલા માટે. શું કહેવાય હર્ષદભાઈ? સાચી વાત છે. રેડી તો હવે નાવા પડશો ને શર્ટ કોઈ કાઢો નહીં. આપણે તો એની મને પલાળવા વાળી રાખો ડાયરેક્ટ. ના હું તો કાઢ નાખું. ચમકે યાર નવો શર્ટ હે, પ્લસ હજી આખો દાડી પહેરવાનો હોય. પેન્ટ પલાળી ચાલે. યુટ્યુબ વાળું સોરી, ચમકે યુટ્યુબ બેન સ્ટ્રાઇક આપી દે, બટ સમજી લેજો આટલી ફિલિંગ. ચમકે આમાં નાવા પડવું હે આ કેનારે, એટલે નાવા પડવું એટલે રેડી. તો ચલો મોજ કરીએ મોજ. દાદા પેલા આપણે હર્ષદ જાય. હર્ષદ તો આપણે કમલેશભાઈ ને ફોન આપી દઈએ. કમલેશભાઈ લો હવે તમે અમારું શૂટિંગ કરો. રેડી ચલો ગાઈસ જઈએ અંદર. કેવું હે પાણી કેવું હે? ભરેશભાઈ जा रहा है.
ના ના કમા ભાઈ લો 100 રૂપિયા ભાઈ पे 100 रुपया આપે है हमने બહુ ટાટુ પડી ટાટુ ખૂબ આ ત્રણ હે લાલ હર્ષદભાઈ તમારું શું કેવું બસ નાવાની મજા હે હર્ષદભાઈ ભાઈની મસ્તી તમે જોઈ શકો છો આ ભાઈની બીક લાગે છે ઠંડુ પાણી છે થોડું ઠંડુ બહાર આવ્યા પછી ઠંડુ લાગે પણ અત્યારે જ્યારે આપણે અંદર જઈએ ને ત્યારે કોઈ એટલું બધું ભાઈ જો આ કેનાલ અને નાવા લઈને આયા મને અને કા ભાઈ બહુ બધી મજા આવે અને ગેસ તમે ઠંડી રહેવા દો ઠંડીની વાત તો તમે જાઓ જ દો ઠંડી એવી લાગે રહી ને કે ખતરનાક ગઈશ બધા મજામાં જ છે અમારી ટીમ જો ગાઈસ આ ચેવા નારા ની તમે દેવો ગાઈસ ગાઈસ દેશી છોરા નીકળી ગયા ફાઇનલી નહીં બહુ બધી મોજ કરી જો હર્ષદભાઈ તો એમને એમ કપડે પહેર્યા વગર જાય ખાલી ચડ્ડો પહેરીને જો સામે આ ભાઈએ જો નહીં જાય આપણે તો ગાઈસ મસ્ત થોડી વાર નહીં ધોઈ કરે ને કપડાં પહેર લીધા હતા એટલે ઠંડી ના લાગે ફૂલ અત્યારે તો આપણે હુકાઈ પણ ગયા ગાઈસ કમ્પ્લીટ હવે ગાઈસ હવે અહીંયા નીચે ઉતરું બહુ કાઠું છે આવી ગઈ હવે આપણે જઈએ હવે થોડી વાર હુકાવા ક્યાંક મસ્ત તડકો હોય ત્યાં કણ અહીંયા તડકો જોરદાર જ આવે છે પણ અહીંયા છે ને આવામાં ઊભું ના રહેવાય કેમ કે જીવજંતુ બહુ બધું ફરતું હોય આવાની અંદર ગાઈસ અત્યારે આપણે તડકે મસ્ત ઊભા હતા અહીંયા ટોકા ઉપર તો હવે જોરા ઘરે હર્ષદભાઈ તો આગળ હેડે આપણે જોઈ જાય સામે તો અને એન્ડ હવે આપણે પણ જઈએ સીધા ઘરે રેડી ગાઈસ તો હવે જઈએ સીધા આપણે ઘરે હર્ષદભાઈ અમે જાય તો ગાઈસ કેવો લાગ્યો આજનો બ્લોગ આઈ હોપ કે તમને બહુ બધો પસંદ આવ્યો હશે તો ઠંડી એટલી બધી ચડી ગઈ ને અત્યારે નહીં ના એટલે બહુ બધું જાડું ઉઠીને ઊંઘવું પડે ઠીક છે તો મળીએ સીધા નવા બ્લોગની અંદર થેન્ક યુ ફોર વોચિંગ બાય જય હિન્દ જય ભારત સબસ્ક્રાઈબ ગાઈસ એક સબસ્ક્રાઈબ કરીને જાજો મળીએ સીધા નવા બ્લોગની અંદર બાય